રાજકોટની નિશાળમાં ભણતા બાળકને તમે પૂછો કે આપણા ગામના ઈષ્ટદેવ કોણ, એટલે એ પણ કહેશે કે સ્વયંભૂ શ્રી રામનાથ દાદા. કે એ રામનાથ દાદા કે જે આજી નદીના મધ્યમાં બિરાજમાન છે, અને એમાં પણ આપણા ગામની ગંગા. આપણી આજી નદી કેવી છે? ત્યારે કવિ લખે છે કે આફત વેળા આવતા મેં તો અવર માગ્યું ના, પણ તરસ્યા ને જળ પા તું તો ગંગા અમારા ગામની. આપણા ગામની નદી, આપણા ગામની ગંગા એટલે આપણી આજી નદી કે જેનો અવિરત અભિષેક રામનાથ દાદાની માથે ચાલુ છે. અને એ રામનાથ દાદાની એક એવી અજાણી વાત, એનો પ્રાગટ્ય ઇતિહાસ. એટલે એમ કહેવાય કે આજી નદી એટલે આપણા રાજકોટનું કપાળ છે, અને કપાળ ઉપરનું તિલક એટલે આપણા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ દાદા. આપણા રાજકોટમાં બિરાજમાન સ્વયંભૂ રામનાથ દાદા કે આપણા ધાયરા કામ તો થાય. કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ ઉપાધિ હોય, રાજકોટના લોકો ઉપર કંઈ પણ આફત આવી હોય તો આપણને બચાવનાર આ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ દાદા. વાત એ સમયની છે જ્યારે રાજકોટ હતું જ નહીં. એક સમય એવો હોય છે કે આ વિસ્તાર છે તે સરદાર સ્ટેટનો ભાગ કહેવાતો. એકવાર વિભાજી અને ગંભીરસા બાપુ સરદારથી જામનગર જતા હોય છે ત્યારે આજીના કાંઠે પોરો ખાય છે. અને વાત આપણે બધા જાણીએ છીએ કે ગંભીરસા બાપુએ આશીર્વાદ આપ્યા વિભાજીને અને આ રાજકોટ શહેર વસાવવાનું કહ્યું, અને અહીંની પ્રજા મોજીલી થશે અને ખૂબ જ આનંદમાં જીવશે, આવા બધા આશીર્વાદ આપ્યા અને આ રાજકોટ વસ્યું. પણ આ એ સમય પહેલાની વાત છે કે જ્યારે રાજકોટ જ નહોતું. એટલે કે 550 વર્ષ પહેલા રાજકોટમાં ગાયકવાડ સરકારનો એક સૂબો અહીંયા આવે છે સૌરાષ્ટ્રના પ્રવાસે. અને ત્યારે તો આ રાજકોટ મહાનગરનો હતો પતો પણ હતો નહીં. એ સમયમાં પ્રકૃતિથી ભરેલો આ વિસ્તાર, સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, પહાડ કે જહડીયમ મિલાક ગુંબ આડિયમ ગંભીર કોહ જંગરમ વહી અનેક વમરમ મંજીરિયમ બુઝુંબિયમ લગીનળેર લુંબિયમ સીતાફળી સુપારિયમ લવિંગગુ મલારિયમ મખોડ દ્રાક્ષ એલચી અનાર જાંબુ કેલચી સતુજ કી બિજુરિયમ સખાજ કી ખજૂરિયમ માસો પાલવ એતકી ચંપા ગુલાબ કેતકી જુઈ સજાય જુખડી જસાલ પાલ રૂખડી મધુ સુગંધ માલતી અને ફળી સફૂલ ફાલતી. આવી સૌરાષ્ટ્રની ધરતી અને એ સૂબો બરોડા તરફ પ્રયાણ કરે અને વચમાં આ સૌરાષ્ટ્રનો વન અને પ્રકૃતિથી ભરેલો વિસ્તાર આવે અને પછી એને ચારે બાજુ પંખીઓનો કલકલાટ. આ બાજુ સૂરજ નારાયણ જે છે એ રનાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. હાંજ ઢળે આકાર અને હવ નિરાકારમાં જાય. પછી તો ગોકુળ સરીખું મારું ગામડું એ તો શ્યામલ વર્ણું થાય. પછી એ સુબાને એમ થયું કે આજે રાત્રિ રોકાણ તો અહીંયા જ કરી લો. બીજા દિવસે બરોબર સૂરજનારાયણ છે એ ડોક્યું કાઢે છે, પ્રભાત થાય છે અને તમે જુઓ સાહેબ કે સૂબો છે એ આજુબાજુમાં ચારેય બાજુ આ વિસ્તારમાં નજર કરે છે અને અહીંયા ક્યાંય એને શિવ મંદિર નથી દેખાતું. હવે એને નિયમ હોય છે કે સૂરજનારાયણ ઉગે અને પછી એ ભગવાન શિવની સ્તુતિ કરે, એની આરાધના કરે, શિવજીની પૂજા કરે, એ પછી જ એ કાંઈ પણ ખાય કે પી શકે. એટલે એના નિયમ અનુસાર એ આજી નદીની મધ્યમાં બરોબર શિવજીને પ્રસન્ન કરવા શિવજીની આરાધના કરે છે, શિવજીની સ્તુતિ કરે છે અને પછી જોવો તમે શું થાય છે. આપણા શાસ્ત્રોનો મત કાંઈક એવો છે કે સ્ત્રીઓને જો શિવજીને પ્રસન્ન કરવા હોય તો એ 16 સોમવારનું વ્રત કરે એટલે 17મે સોમવારે દાદા પ્રસન્ન થઈ જાય છે. પણ પુરુષને તો એમની અખંડ ઉપાસના કરવી પડે છે, ઘોર તપ કરવું પડે છે. કદાચ વડોદરાના સુબાના મનમાં એવી જ ક્યાંક તાલાવેલી હતી, દરરોજ ભગવાનના દર્શન કર્યા વગર હાલે નહીં, નિયમ હતો. એટલે એ તો શિવજીનું મંદિર ગોતતો હતો. પણ હવે ગોતતા 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 ઘટના કંઈક એવી ઘટી કે આજી નદીના કાંઠે દાદાની ઉપાસના કરે છે, દાદા પ્રસન્ન થાય છે અને સુબાને આશીર્વાદ આપે છે. શિવજીને ભોળા દેવ કહેવામાં આવ્યા છે. એ તો દેવોના પણ દેવ છે, પરબ્રહ્મ છે.
સ્વયં બ્રહ્મ છે. એ દાદાને રીઝવવા માટે સુબાએ આજી નદીના કાંઠે આરાધના કરી અને રામનાથના નામે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દાદા પ્રસિદ્ધ થાય છે. એવો દાદા રામનાથનો કંઈક મહિમા છે. રામનાથ દાદાના દર્શને જેટલા ભક્તો આવે છે એમાં કોકને ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે રામનાથ દાદા છે તેના દરવાજા નથી, 24/7 થી ખુલ્લું છે. ઉપર શિખર તમે જુઓ તો શિખર પણ ખુલ્લું છે. ત્યારે એક ભોળાના ભગત તરીકે, શિવ ભક્ત તરીકે દેશભરમાં, દુનિયાભરમાં તમે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હશો તો તમને શિખરબદ્ધ મંદિરો જોવા મળ્યા હશે, કમાડ બંધ થતા જોવા મળ્યા હશે. દર્શનના અમુક જગ્યાએ તો સમય પણ હોય છે. ત્યારે રામનાથ દાદાની વાત છે તે દુનિયાભરના શિવ મંદિરો કરતા કાંઈક અલગ વાત છે. તો આવું કેમ? સૌરાષ્ટ્રની ધરતીએ તો વિકટમાં વિકટ પરિસ્થિતિમાં ધર્મનું પાલન કર્યું છે અને ધર્મની રક્ષાએ કરી છે. ધર્મના તમામ નીતિ નિયમોની સૌરાષ્ટ્રની ધરતીના તમામ લોકોને બહુ બખૂબી એનું ભાન છે. તો આપણામાં એક પ્રથા છે, તમને લોકોને ખબર હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય, આપણા પરિવારમાં હોય, ઘર આંગણે હોય કે સમાજનો કોઈ પણ પ્રસંગ હોય, તો આપણામાં કોઈ પણ ધાર્મિક કાર્યમાં આપણે ગ્રામ્ય દેવતાની જય બોલાવીએ છીએ. તો રાજકોટના ગ્રામ્ય દેવતા કોણ? દાદા રામનાથ. રાજકોટના ઈષ્ટદેવ કોણ? તો કે દાદા રામનાથ. કે આજથી 550 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી ઉપર કાઠિયાવાડનું જે હૃદય કહેવાય છે એ રાજકોટનો વિસ્તાર, ત્યારે તો રાજકોટ હતું નહીં, આ વિસ્તારમાં દાદાનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું. દાદા પ્રગટ થયા, સુબાને આશીર્વાદ દીધા અને આ ધરતી ઉપર રામનાથના રૂપે દાદા અખંડ બિરાજમાન હતી. અને રામનાથના નામે આજ પૂજે સગળો ભક્ત સમાજ, ભક્તોની રાખે લાજ, ભક્તોની લાજ રાખે છે. કદાચ એમની સજાના દર્શન થઈ જાય ને તોય આપણા તો દી ઉઘડી જાય, તોય આપણી આબરૂના કોઈ દી ધજાગરા ન થવા દે. એ દાદા રામનાથ કે જેનો ઇતિહાસ અલગ, અલાયદો અને સૌરાષ્ટ્રની ધરતી જેવો જ પ્રતિષ્ઠાવાળો છે. એ કુળ છે આપ, એમાં ચંદ્ર ને ગંગા શું કરે, પણ શંકર કંઠમાં સાપ, એ તો કડવો ન મટ્યો કાગડા. ભારત વર્ષનો ભક્તમાળ જ કંઈક એ પ્રકારનો છે. એટલા બધા ભક્તો ભારત વર્ષમાં કે જેણે ઈશ્વરની અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ ઉપાસના કરી છે. એવા કેટલા બધા ભક્તોને આપણે બધા ભૂલી ગયા છે, આપણને યાદ નથી. માત્ર સંતો, મહંતો, સતીઓ, નારીઓ એણે જ ભગવાનની ભક્તિ કરી હોય એવું પણ નથી, પણ સંસારમાં રહીને પણ માણસોએ ભગવાનની અથાગ ભક્તિઓ કરી છે અને ભગવાન પ્રસન્ન થયા છે એના પણ દાખલા છે. ત્યારે રામનાથ દાદાનો ઇતિહાસ એ પુરવાર કરે છે કે તમે કદાચ રાજના કાંગરા ઉપર બેઠા હો અને ત્યાંથી પણ જો હાચા મને તમે ભક્તિ કરો ને તો ઈશ્વરને તમારે ખાલી એક જ ડગલું દેવાનું હોય, 99 ડગલા તો ઈ દે. કદાચ વડોદરાના સુબાએ આજી નદીના કાંઠે તો ભક્તિ રૂપી એક જ ડગલું દીધું ને, 99 તો રામનાથ દાદાએ દીધું. તો એ વાત ત્યારે સાર્થક થાય છે. ભારત વર્ષની ભક્તિ સાર્થક થાય ત્યારે એનું પરિણામ શું આવે? કે સૌરાષ્ટ્રની ધરતી, ગુજરાતની ધરતી કે ભારતની ધરતી કે સમગ્ર આર્યાવર્ત એનું સાક્ષી છે. પણ જ્યારે વાત આપણા સૌરાષ્ટ્રની કરીએ તો આપણને કેટલા બધા ભક્તો સાંભળે છે. વડોદરાના સુબાની સાથે સાથે આપણને મિનળ દેવીની યાદ આવે. ચુડાસમાની કુંવરી, એ તો મિનળ રાખણ લાજ, મન વચને શિવને વૈરા અને સુધર્યા ભવના કાજ. એવી ભક્તિ છે. ભગવાન શિવની ભક્તિ એ પામવી એ ખૂબ જ આસાન છે, પણ સાચા તન, મન, ધનથી તમારે એના ચરણમાં ન્યોછાવર થવું પડે. અને જો એ ન્યોછાવર થઈ ગયા પછી તો કાંઈ તૂટો રહેતો નથી. પછી તો આ જન્મ મરણના ફેરાય તે આપણે વારા ઘડીએ કરવા નથી પડતા. આપણે એ બ્રહ્મ સ્વરૂપની જ આપણે પ્રાપ્તિ કરીએ છીએ. તો એવા રામનાથ દાદાનો આ સુવર્ણ ઇતિહાસ કે જે સૌરાષ્ટ્રની સમગ્ર ધરતી માટે સુકલ્યાણકારી છે, કાયમ હતો અને કાયમ રહેશે. માત્ર દાદાના દર્શન કરવાથી કે એમનો અભિષેક કરવાથી જ આપણે દાદાની પ્રાપ્તિ કરીએ છીએ, આપણી ભક્તિ છે. પરંતુ દાદાનો ઇતિહાસ એ રાજકોટ વાસીઓ તરીકે આપણને બધાને ખબર હોવો ખૂબ જરૂરી છે.
જય રામનાથ.